હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? હું ભાવનગરની ભાવેડાની ધરતીની અંદરમાં પ્રથમ વખત ચાલુ થઈ રહેલી પીએમ ઈ બસ ની અંદરમાં સફર કરવા જઈ રહ્યો છું અને ટોટલી સેન્ટ્રલ એસી અને ઈ એટલે ઇલેક્ટ્રિક ઉપર ચાલતી આ બસ ની અંદરમાં હું આજે સફર કરવા જઈ રહ્યો છું. ભાવનગરની અંદરમાં ભાવેડાની પ્રજાને આ ગૌરવંતી કહી શકાય તેવી સેવા છે કે જે લોકોને લોંગ રૂટની અંદરમાં જવું હતું અને શોર્ટ રૂટમાં જવું હતું, રિક્ષાઓની તકલીફો હતી, ઘણી અગવડતા હતી, એને ભાવનગરની મહાનગરપાલિકા અને પીએમ બસ સેવા દ્વારા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો ઉપર આ ધમધમતા તડકાની અંદરમાં ફૂલ્લી સેન્ટ્રલ એસી આ બસ છે અને આ બસ નો લાવો લેવો જરૂરી છે. તો મારી સાથે આ બસના ડ્રાઈવર છે અને કેન્દ્ર છે, એમની સાથે થોડીક વાત કરી લઉં. મોટા ભાઈ, કેવું છે ક્રાઉડ અત્યારે? બહુ સારું છે. બહુ સારું છે. અને લોકો માટે કેવું છે? લોકો માટે પણ બહુ સારું છે. શું નામ તમારું? સોલંકી વિશાલ. વિશાલભાઈ કીધું કે લોકો માટે પણ બહુ સારું છે. અમારા હવે ડ્રાઈવર નથી કહી શકાય એવું, કારણ કે હવે આપણે એને પાયલોટ કહીએ છીએ. પાયલોટ ભાઈ, કેવું છે અત્યારે? બસ એકદમ સારું છે. અને પહેલા કરતા કેવી અત્યારે ભાવનગર મહાનગરપાલિકાની આજે સેવા છે કેવી છે? બહુ સરસ સેવા છે. સગવડતા સારી છે એવું કહ્યું છે. બીજા બસોની પણ મુલાકાત કરાવું. આ રૂટ નંબર 6 છે ગંગાજળિયા તળાવ. લોકોની કેવી એની અનુભવો છે દર્શાવશે. એક મિનિટ મિત્ર, શું નામ તમારું? યશ રબારી. યશભાઈ રબારી. યશભાઈ, કેવી છે સેવા? સેવા ભાવનગર બીએમસી ની બહુ સારી છે. ખૂબ સારી છે. અને કેવું ટ્રાફિક છે, કેવું લાગે? ટ્રાફિક તો રહેશે, મોંઘવારી પ્રમાણે આવું હોવું જ જોઈએ. ઓકે, અમારા એક પાયલોટ છે. શું નામ મોટાભાઈ તમારું? પ્રકાશભાઈ. હવે આપણે ડ્રાઈવરની પરિભાષા ચેન્જ થઈ ગઈ છે. હવે આપણે ડ્રાઈવરની પાયલોટ કહી શકીએ છીએ. પ્રકાશભાઈ, કેવું છે અત્યારના માહોલ? કેવું છે બસોની? ખૂબ સારું. ખૂબ સારી સગવડતા છે. ઓકે આઈએ. બેલીમભાઈ મારી સાથે હાજર છે અને છેલ્લા 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકાની અંદરમાં જે બસો સેવા છે એની અંદરમાં સેવા આપી રહ્યા છે, ફરજ બજાવી રહ્યા છે. બેલીમભાઈ, કેવું છે માહોલ અત્યારે? અત્યારે જે માહોલ જે છે તમે જોઈ શકો છો કે જે આપણે 2017 પહેલા જે વિટકોસ્ટનો જે માહોલ હતો એની કરતા પણ સારો માહોલ અત્યારે સિટી બસનો દેખાઈ રહ્યો છે. અને મારું માનવું ત્યાં સુધી ભાવનગરની અંદરમાં પ્રથમ એસી બસો, ઈ બસ તો ખરી, પણ લોકોના જે લોકલ અને ભર ઉનાળાની અંદરમાં જે એસી બસો મળે એના માટે તમે શું કહો છો? અત્યારે જે લોકો જે બસમાં બેઠે છે સ્પેશિયલ જે ફરવા આવે છે કે ભાઈ અમારે એસી બસમાં ફરવા જવું છે, ફેમિલી સાથે અત્યારે લોકો તમે જોઈ રહ્યા છો ફેમિલી સાથે ફરવા આવે છે બસમાં, અને લોકોને એમ કહે છે કે તમારો આભાર. થેન્ક યુ બેલીમભાઈ, ખૂબ આભાર તમારો. અને તમે વિટકોસમાં પણ સેવા આપી છે અને પહેલા કરતાનો ક્રાઉડ અત્યારે કેવો વધી ગયો છે, ઓછો છે? અત્યારે જે પબ્લિકનો રિસ્પોન્સ અત્યારે સારો છે, એટલે જેમ ગાડી વધતી જશે એમ રિસ્પોન્સ સારો રહેતો રહે. હું અહીંયા જેટલા અમુક મુસાફરો છે એની સાથે પણ વાત કરું છું. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ પડાયા. બાબુભાઈ, કેવું છે ઈ બસ ની અંદરમાં તમે મુસાફરી કરી કે બાકી છે? બાકી છે. આમ બસની કન્ડિશન જોતા કેવું લાગે? હા, સારી. તમારે ક્યાં જવાનું છે? ક્યાં? તરસમિયા. પેલા તરસિયામાં રિક્ષા મળી જતી હતી એવું હતું કે બેહવું પડે? બેવું પડતું. એટલે ટૂંકમાં પીએમ બેસ સેવા એક નંબર થઈ ગઈ અત્યારે. ઓકે. મારી સારું કરતી. અને પહેલી વખત બસમાં મુસાફરી કરો છો કે અગાઉ કરેલી છે? ના આજે જ કરી. આજે જ છે. આની પહેલા વિટકોસમાં બેઠેલા? હા, વિટકોસમાં બેઠેલા ને. પણ એસી સેવા છો તો એસી માં તો તમને વધારે મજા આવશે, કારણ કે તડકો એટલો ઉનાળો જામવાનો છે. ના હમણાં હું આવ્યો વાળું કરી, મજા આવી મને બસમાં બેસવાની. ભાઈએ એક વખત મુસાફરી કરી લીધી છે અને ખરેખર એમને મજા આવી છે. તો ભાવેડાના જે લોકો છે એના માટે એક ગોલ્ડન ચાન્સ છે. અને હું તો પીએમ સાહેબનો આ બ્લોકના માધ્યમથી આભાર માનું છું કે પીએમ સાહેબ દ્વારા આપણને આ બસો ફાળવવામાં આવી, જેનાથી ભાવેડાના લોકોને આ સુખદ સેવા મળી છે. સાહેબ, તમે ક્યાંથી આવો છો? તમે પ્રથમ વખત મુસાફરી કરો છો? હા, પ્રથમ વખત. શું નામ તમારું? મારું નામ લાલાભાઈ. લાલાભાઈ પણ પ્રથમ વખત છે.
હું બસમાં જવાનું છે કે શું કરવાનું છે? બસમાં મજા આવે છે બસમાં? સેવા કઈ લીધી કે બાકી છે? બાકી છે. આ ક્યાં જવાનું છે સેવામાં? ટાણા નહીં જાય. ટાણા નહીં પણ સિંહોર જશે. સિયોર સુધી તો તમે જશો બરાબર ને? ઓકે, હવે માફી કરી અઘરી પડતી હતી. બહેનો તમે શું કહેશો બસ ચાલુ છે આમાં? સારું છે. શું નામ તમારું બેન? મમતાબેન. હંસાબેન, ક્યાં જવાનું છે તમારે? કોળિયાક જશે બસ? બેન તમારે? અમારે કોઈ કોળિયાક સુધીની લાંબી બસો મુસાફરી, જ્યારે પહેલા આપણને એક લોકલ રિક્ષાની આપણે વાટ જોતા હતા, એની બદલે આપણને હવે આ તળાવની અંદરમાંથી કોળિયાક સુધીની જો આપણે બસો મળી જાય તો જબરદસ્ત કહેવાય. આ તબક્કે ફરીથી હું પીએમ સાહેબનો આભાર માનું છું અને આ સરસ મજાની બસ સેવા આપણે આપી છે એ બદલ પીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ ભાવનગરનું હાડ સમાન ગંગા જળિયા તળાવ, એની પાછળ તળાવ છે જે આપણા ભાવનગરના મહારાજા સાહેબે બનાવેલું હતું અને આજે ફરીથી ધમધમતું એ માટે થઈ ગયું છે કે આદરણીય પીએમ સાહેબની બસ સેવા જે છે એ ફરીથી ધમધમતી ચાલુ થઈ ગઈ છે. ભાવનગરને એક સોગાટ નવી મળી છે બસ દ્વારા. અને અમારી સાથે સરદારજી ક્યાં જવાનું છે? મારે વાલુગઢ જવાનું છે. સરદારજી, બસમાં મજા આવશે? બહુ મજા આવે છે. તમે ગયા છો? હમણાં ગયા છે ને, સવારે ગયા હતા ને. સવારે ગયા એસી વાળી મજા આવી? મજા આવી, બહુ સરસ છે. સારી. અરે વાહ, જો સરદારજી પણ જવાના છે એટલે આ બસોનો એક ચામ અલગ વસ્તુ છે. તમને બસની અંદરની બસો જેટલી છે એ તમને બધી જ દેખાડું, કારણ કે આ બસની ફ્રન્ટ છે, આ બસની બીજી બધી સેવાઓ પણ છે. એટલે ભાવનગરના ભાવેણાના લોકોને કંઈક નવી જ વસ્તુ મળી છે. શું નામ કાકા તમારું? બસમાં આવ્યા જવાનું છે? કઈ બસમાં જવાનું છે? સંસ્કાર મંડળી જવું છે. સંસ્કાર મંડળી, એમને? અને પહેલી વખત જવાના છે? પહેલી વાર જવું. મજા આવશે? એસી વાળી છે એટલે જોઈએ. મારી ક્યાં જવાનું? આમ જાવું. આમ એટલે ક્યાં? નાણાલા જવાનું. નાળા જાવું. બસમાં પહેલી વખત બેવાના છો? અરે વાહ. આવો. શું નામ સાહેબ તમારું? હરપાલભાઈ. હરપાલભાઈ મારી સાથે છે. હરપાલભાઈ, આ ભાવનગરના લોકો માટે એક આશીર્વાદ રૂપી પગલું કહેવાય ગવર્મેન્ટ દ્વારા, હા, એને માટે આપ શું કહો છો? આ સારું કહેવાય છે. બસો ચાલુ થઈ છે. રિક્ષા વાળા તો વધારે હેરાન કરીને વધારે ઓલું કરી નાખ્યું છે. પણ હજી થોડીક વાર લાગશે આ સેટિંગ થતા. બસોનું સેટિંગ થાય પછી આમાં બસમાં મજા જેવું આવશે. બધા પબ્લિકને ભાવનગર. ઓકે, થેન્ક યુ. આ તમે જોઈ રહ્યા છો, આ છે ભાવનગરની જે પીએમ ઈ સેવા જે છે એ છેલ્લા 2 દિવસથી ચાલુ થઈ ગઈ છે અને ભાવનગરના લોકોને એક નવી રાહત અને આશીર્વાદ રૂપી આ સેવા છે. થેન્ક યુ વેરી મચ. આ બ્લોગ અહીં ખતમ કરું છું અને નવા બ્લોગ સાથે ફરીથી મળશું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.